તો યુનિયન બેંકે 11 કરોડ રૂપિયા જેવી રકમ જે ખેડૂત માટે બધાને 10-10 હજાર રૂપિયા આપવાનો જાહેરાત કરી છે. અમે વ્યાજ વગરની જ લોન આપવાના ધિરાણ યુનિયન બેંકને માટે દિનુભાઈ સોલંકી જે માજી સંસદ સભ્ય છે એને અમે અને ભાજપ પરિવારના જેટલા સભ્યો છે એ બધે ગામડે ગામડે જઈ સર્વે કર્યો. એટલા દિવસથી જે કે એક ખેતરે જઈને જે નુકસાન થયું છે, કારણ કે સરકારે તો આપવાનો છે એવી જાહેરાત કરી જ છે, પણ એની પહેલાં જે એ પૈસા આવતા પહેલાં કે અમે યુનિયન બેંકના દિનુભાઈએ નામે બધે એવી વાત કરી કે અમારે ખેડૂત માટે પૈસા દેવાની છે. તો યુનિયન બેંકે અમારી વાત માની લીધી છે ને 11 કરોડ રૂપિયા જેવી રકમ જે ખેડૂત માટે છે તેને ખાતા દીઠ બધાને 10-10 હજાર રૂપિયા આપવાનો જાહેરાત કરી છે બેંક. તો કોડીનાર તાલુકા વતી અમારી યુનિયન બેંકને અમારી જ યુનિયન બેંક કહેવાય એ વતી આપણે યુનિયન બેંકનો સૌથી બધે ડાયરેક્ટર બોર્ડ ચેરમેન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ અમને કીધું છે કે અમે વ્યાજ નથી લેવાના, અમે વ્યાજ વગરની જ લોન આપવાના ધિરાણ. ને ખેડૂતને અત્યારે જે પૈસાની જરૂરિયાત છે કે જે બિયારણ લેવું છે, ખાતર લેવું છે, એના પૈસા નથી હોતા. એટલે કાલથી જ બેંકમાંથી જે બધાના ખાતામાં જેને જરૂર હશે એના કાલનાથી જ ખાતામાં પૈસા નાખવામાં આવશે. એટલે બેંકના ખેડૂત બધા લઈ શકશે ને એનું કામ ચાલુ કરી શકશે. દિવાળીના તહેવારો પછી જે કમોસમી વરસાદ થયો, ખરીફ પાકો જેવા કે મગફળી અને સોયાબીન પાકનું સંપૂર્ણપણે નાશ થયો છે અને ખેડૂતો ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતો સાથે જોડાયેલી આ બેંકે પણ ખેડૂતોની વહારે આવવું જોઈએ અને કોડીનાર તાલુકા કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલ મંડળીઓના 10,900 કરતાં વધારે ખેડૂત ભાઈઓને 10,000 રૂપિયાનું ધિરાણ આપવાનું નક્કી કર્યું છે અને આ ધિરાણ 0% વ્યાજથી આપવામાં આવશે. ખેડૂતોને એટલી પારાવાર નુકસાનનો સામનો કરવો પડ્યો છે કે એની કોઈ સીમા નથી. મુખ્યમંત્રીશ્રી પણ તાત્કાલિક એણે કડવાસણ ગામે મુલાકાત લીધી, આસપાસના વિસ્તારોની એણે જાણકારી મેળવી, જેને અનુલક્ષીને સહાય પેકેજ જાહેર કર્યું. ત્યારે દિનુભાઈ સોલંકીના માર્ગદર્શનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે યુનિયન બેંક દ્વારા પણ ખેડૂતોને જેટલો પણ સહયોગ મળે એટલો અમે આપી શકવા માટેની એમને વિનંતી કરીશું. કોડીનાર તાલુકા કોઓપરેટિવ યુનિયન બેંક દ્વારા 10,000 રૂપિયા દરેક જે સભાસદ છે એમને વગર વ્યાજે ધિરાણ આપવાનું નક્કી કરેલું છે અને જે કોડીનાર તાલુકા યુનિયન બેંકના 10,900 સભાસદો છે જેનો એને સીધો લાભ મળશે, જેમાંથી એ લોકોને આવનારા સમયમાં જ્યારે એને ઘઉંનું ને એનું વાવેતર કરવાનું થાય ત્યારે ખાતર, શેરડી બધામાં પણ એ ઉપયોગી થશે.